ગુજરાતી સિંગર કિંજલ દવેની બીજી સગાઈ પણ તૂટી ગઈ। આખરે શું છે સમગ્ર મામલો? તો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય વિશે જે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે। ગુજરાતી લોકગાયિકા કિંજલ દવે વિશે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેમની બીજી સગાઈ પણ તૂટી ગઈ છે। પરંતુ મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। કિંજલ દવે ગુજરાતની સૌથી લોકપ્રિય અને જાણીતી લોકગાયિકાઓમાંથી એક છે। પોતાના મધુર અવાજ, લોકપ્રિય ગીતો અને સ્ટેજ પરફોર્મન્સના કારણે તેમણે લાખો લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે। તેમના ગીતો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખૂબ લોકપ્રિય છે। એટલા માટે તેમની વ્યક્તિગત જિંદગી સાથે જોડાયેલી કોઈ પણ વાત ખૂબ ઝડપથી વાયરલ થઈ જાય છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ, ચર્ચાઓ અને અફવાઓ જોવા મળી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કિંજલ દવેની બીજી સગાઈ પણ તૂટી ગઈ છે। પરંતુ અત્યાર સુધી ન તો કિંજલ દવે તરફથી અને ન તો એમના પરિવાર તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું છે। એટલે કે હાલ જે કંઈ પણ ચર્ચા ચાલી રહી છે તે માત્ર અફવા અથવા અનુમાનના આધાર પણ હોઈ શકે છે। મિત્રો, આજના સમયમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે। ઘણી વખત કોઈ એક પોસ્ટ, એક ફોટો અથવા એક નાની વાતને લઈને લોકો મોટો નિશ્ચય પર પહોંચી જાય છે, પરંતુ દરેક વખત એ વાત સાચી હોય એવું નથી। ખાસ કરીને જ્યારે વાત કોઈ સેલિબ્રિટી અથવા જાણીતી વ્યક્તિ અંગત જિંદગીનો હોય ત્યારે ખૂબ સાવચેતી રાખવી જરૂરી બને છે। કિંજલ દવે એવી લોકપ્રિય કલાકાર વિશે લોકોમાં કુતૂહલ રહેવું સ્વાભાવિક છે। તેમના ચાહકો એમની દરેક નવી અપડેટ જાણવા માંગે છે, પરંતુ ચાહકો તરીકે આપણું પણ એક જ કર્તવ્ય છે કે કોઈ પણ અફવાને સાચી માનીને આગળ ન ફેલાવીએ। જ્યાં સુધી વિશ્વનીય અને સત્તાવાર માહિતી ન મળે ત્યાં સુધી કોઈ પણ સમાચારને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી। ઘણી વખત એવું પણ જોવા મળે છે કે સોશિયલ મીડિયા પર ચાલતી ચર્ચાઓના કારણે વ્યક્તિગત જીવન પર અનાવશ્યક દબાણ વધી જાય છે। કોઈ પણ વ્યક્તિની ખાનગી બાબતોને લઈને અફવાઓને ફેલાવી ન તો યોગ્ય છે, ના તો નૈતિક। તેથી આપણે સૌને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને માત્ર વિશ્વનીય સ્ત્રીઓ પરથી પણ માહિતી લેવી જોઈએ। હાલની સ્થિતિ મુજબ કિંજલ દવેની બીજી સગાઈ તૂટી ગઈ છે નહીં, એની કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી, એટલે આ મુદ્દે કોઈ પણ પ્રકારની અંતિમ નિર્ણય કાઢવો યોગ્ય નથી। શક્ય છે કે આવનારા સમયમાં તેઓ અથવા તો તેમના પરિવાર આ બાબતે સ્પષ્ટતા કરે, પરંતુ ત્યાં સુધી આપણે માત્ર રાહ જોવી જોઈએ। મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે દરેક વાયરલ સમાચાર સાચા હોય જ એવું જ નથી। ઘણી વખત ક્લિપ્સ, વ્યૂઝ અને ટ્રેન્ડ માટે પણ ખોટી અફવા, અધૂરી માહિતી ફેલાવવા તે કોઈ પણ સમાચાર વાંચ્યા પછી એની સત્ય ઘટના તપાસવી જોઈએ। ખાસ કરીને જ્યારે વાત કોઈની વ્યક્તિગત જિંદગીની હોય ત્યારે વધુ સંવેદનશીલતા રાખવી જોઈએ। કિંજલ દવેના ચાહકો માટે એમના વિશે સાચી માહિતી જાણવા માંગે છે, પરંતુ જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન આવે ત્યાં સુધી અફવાઓ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી। આપણે સૌએ ધીરજ રાખવી જોઈએ અને સાચી માહિતીની રાહ જોવી જોઈએ। જો ભવિષ્યમાં કિંજલ દવે અથવા તેમના પરિવાર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવશે તો અમે એની સંપૂર્ણ અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડશું। અમારી કોશિશ હંમેશા એ જ રહે છે કે તમને માત્ર વિશ્વનીય અને સાચી ખબર મળે। હવે મિત્રો, આ સમયે આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? શું તમને લાગે છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક વાત પર વિશ્વાસ કરવો જોઈએ કે પછી એની સત્યતા તપાસવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો। જો તમને આવી જ સાચી અને વિશ્વનીય સમાચાર ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારી દરેક નવી અપડેટ તમને તરત જ મળી રહે। આભાર। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।